249.870 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને પકડી પાડી એનડીપીએસનો ક્વોલિટી કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ રાંદેર પોલીસ સ્ટેશનના સુરત શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી પંડ્યા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુબી જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીજી વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી જાડેજા તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એનડીપીએસ લગત ગુનાઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલ ટીમના માણસો તારીખ 6/7/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે વખતે સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી પંડ્યા સાહેબ શ્રી નાઓના તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ખાનગી બાતમી હકીકત મળેલ. જે બાતમી હકીકતના આધારે સુરત ન્યૂ રાંદેર રોડ કોઝવે સર્કલથી આશરે 50 મીટરના અંતરે જાહેર રોડ પરથી એનડીપીએસ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે નીચે મુજબના આરોપી મોહમ્મદ જાવેદ અબ્દુલ મજીદ કુરેશી ઉંમર વર્ષ 41 ધંધો આલુપુરીની લારી રહેવાસી ઘર નંબર 10 કુરેશી એપાર્ટમેન્ટ રાંદેર બસ સ્ટેન્ડ પાસે રાંદેર સુરક્ષાને મુદ્દામાલ સાથે પકડી પાડી અને બીજો આરોપી વસીમ અકરમ પીર મોહમ્મદ રહેવાસી શાહપોર 4 રસ્તા પટની હોલની પાછળ લાલગેટ સુરક્ષાને વોન્ટેડ જાહેર કરી રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.